દુનિયા તો ખાલી બદનામી ના નામને દુનિયા ખાલી તું ના હોય તો મારી જિંદગી શું કામ? હા તને જોડે ન જાય તો તમે કોઈ જોડે ના મારો કોણ સાહેબ કોણ મારો રણી ધણી સાહેબ હું ગયો છું તે દાડા કોણ મને પાણીનો લોટા ભરીને પાહા હા સુબા તે હું કરો આગળથી દોડ દયા છે ના હું શું કહું તમે જમીન તમે જમી કે મારું નામ કરજો ભાઈ હું આખી જિંદગી તમારું કામ કરું જમીન માટે હવે જુમલો શું કરવા રોતો તો આટલી ઘણા મને લાગે જમીન માટે જ નહીં રોતો ના ભાઈ ના મારે જમીન રો ના મારો કરશે લે હેડજે તમે ફટાફટ હેડો ને હું કો યાર મને જીવનો શાંતિ થાય એવું કો યારો તો હાલો તમે તો મને આખો દાડી ધમકાઈ કરી નો છો યારો તો હાલો તમે યારો વળી ઈસે જા એને હોકવા જા હોડી તો જા ઈ જવરા હા અલે વખરમ એક જણ થઈ જાવું તો એક બીજોને જ હોઈ જતા હો કરસને કેતી હોક્યો કરસને હોય તો છે અવાળોને કરસને હોકવા આયો કોઈ વાત થતી ન હે આ પેલે ની હોય તો ઘણું છૂટું પડે બરેજી એટલે પછી રીતના કહો આપણે તમે આ સાઈડ આવો ખાલે આ ખાય મને પડ્યો હોય જો તમે જુઓ ખાલે આ લે પડ્યો રહી જુઓ વગર એ આગળ મત જાજો સુબા આગળ મત જો કશી હાલ મરી ગયો તું એ મરી ગયો બોલો આગળ ન જવાનું એ મુવા હવે નહીં પડી પથરા હે પણ પગ લપજો તો મુએ હું કરું કો એ અમારમાં જતું રહે એક દાવ લે હેડજે તમે હોકવાનું કરજો ફટાફટ લે હેડો પેલી મકર હેડો આ ઓય ઉપર ઘર લે હેડો દઈ દા નહીં ને મંદિર જેવું કો કહે હેડજે તમે ભિખાજી ના ઓછું દેખાતું થઈ ગયું લાગે બીજું કોઈ નહીં મંદિરમાં જો સેવા કરવાનું કહેતો વળી સેવા બીજી કરતો હોય તો પકડી લઈએ આપણે અલે તમારી સેવા ના કરીએ મંદિરમાં તો સેવા કરવા આવશે હું વાત કરો તમે અમારું ભિખાજી એને લોહી ઉસવું અમે થોડું આછો કહો તો નહીં પડે એનો ફરક એટલે પડીને ભાગે નતું જો મંદિર જ થકવારું હું સવારું વાહ હવે તો લીલી નો અસ્તર છે હેડો ચોમાજી હેડજો તો પથ્થર થી બનાવેલું મંદિર હે આ તો જૂનું મંદિર છે ઘણું આગળનું માટીમાં કણેલું હો પાછું એ વખત પથ્થરથી માટીથી ખાલી જુઓ પણ મંદિરે હારું હો જૂનું મંદિર હો દરવાજો કી બાજુ દરવાજો કી સાઈડ એ દરવાજો ન યાર હું પછી લાગો ને હેરે કોઈ દરવાજો છે ભિખાજી આ રહ્યો અલે દરવાજો આ રહ્યો ભિખાજી દરવાજે એવું તમે તો હા જો મંદિર એટલે હા બરોબર જય હો માતાજી અમારા કરસન્યો આટલામ ચોય આવ્યો ને તો બતાડી ગયો હો અમે ઓજી થાકી રહીએ ઘણું જૂનું રજવાડો વખતનું મંદિર લાગે હો હજી વાહ કયો માતાજીનું હા તમને ખબર તમે લઈને તમે કરસને પૂછો કરસને માનું દેશે મને તો લાગે આમ તો તમે કરસને ઓય બેહી જાય તો ચાલે પા કોઈ ઘેર વગર નહીં બેહતો આવામ ચો બેસે એમ કેજો તમે એ વાતે સાચી હો તો પતાન ઓય તો ન રહે કે કરશે ને બેન નરી જાય આવામાં તો જીનેવર ખાઈ જોઈ ને આ હાલ પકડી પોય બેઠેલો હોત તો હું ઉઠાડીને લઈ જો તો પઈ ચડો તાણે હોગવા આયા શું કરવા આયો તમે લેડો ને એક મંદિર જેવું લાગે મન તો અસુબા હા કે બોલતા કે ના આ બોલું લે લેતો ઉઠીને બોલું મને કોળવારી બંધ થઈ ગયો મંદિર જેવું લાગે મન તો ભાઈ તમ તો દાદુ ગાડી નો જોજો મોચા હોય તો હા ઈ કે કિયા મંદિરમાં બેહવાનું કે તો મંદિરે પેવરે હે કેટલો મંદિર એ સુબા અરે રાત ને કશને ટુંપો ના કાઢો ના ટુંપો નહીં કાઢેલો પણ જો કા પેલા બાપજી હોય રહેતા ને એને મને લાગે ગાયો બાયોના હવાળાનું બધું કમ્પ્લીટ બનાવેલું બોધવાનું જો બાકી ધર્મશાળા હોય એવું લાગે ગૌશાળા હોય એવું લાગે આ પેલું શું હે એ ધૂણી તત્સરવાઈ વાસુદેવની હા એ બાપજી પેલા તપ કરતા હોય કઈ વાસુદેવ હોય હતા બીજો ચીવી જગ્યામાં રે આમાં કછન્યો આવામ ક્યો રે રંજઈ ક્યાં આવામ ને નકા પથરો નમન તો મરી જાય ના શોમો જે ના બોલે રેડ મરી જાય શોમો એટલે હું બાર રોગું કરશે ને ઈ બાર તો હોજી થાચા બફરત શોમો જે ના બોલે
અંદર આવ ને પથરો કે પડે તો કે ડટાઈ ને તો કે ચેપલિંગ માણસ છે ઓય એટલે પહેલેથી યાદ હતો જીતે વાળું ભાર્યું ચીવી અરે આ સોમને તો વાસી કરો છું બા અલ્યા એ આ ઉકરો બોલ, બોલ. અમારા આપવાનું હરે જુમલા આવજો મુજે ધોગો ના ના બોલે આપવાનું હે અંતાના જો કાકા આવું કરે પાછો જુમલો આવું કરે જુઓ તેવા તો વાંચી દીધો ટુંપાજો ના ના ટૂંકો નહીં આલો લે, આવો ને, આવો. કિલ્લા એ નકમનો ટૂંકો આવી શું કરશો ભાઈ બીજી બધી વાત છોડો હવે હું તો બહુ જ તારી ગયા કંટાળી ગયો હું લે લેડો અત્યારે ઘેર જતા રહી, ફેર કાલ આવશો હા ભાઈ કાલ આવજો હો હા લેડો હા ના ના આ તો દર્શન કરવા જાઉં છું હા થોડો બહાર ગયો રોમ ટેકરી છે એ કારણ આપણા રોમનું મંદિર છે બસ ઈચ્છા થઈ દર્શન કરવા જાઉં છું હે વિશ્વ સુંદર જેવું લાગે છે મસ્ત મેં આવેલો છે વાતાવરણ ને હરિયાળું છે યાર તમે આવ્યા તો મજા આવે હા મોકલાવા નારવા છે તો દર્શન બીજા કરતા આવો અને ફરતા આવો ઓ મેદીના સોળ છે કોઈ કજીઓ છે સીતાફળ છે જોયા લાગતા સ્થળ સારું છે તમે તો મજા આવે પણ હાલ તો એકલો છું એ સારું કાલ પેલો જેલો એ જોરદાર મજા આવી હતી તો હું કાલ એથી કઈ નહીં રહ્યો તો હું ઊંડોનો બોખર જ જાઉં એ ખોતા કદાચ એ આવે તો મારે શું જાવું અને પકડાઈ જાય મને પકડીને લઈ જાય એ જગ્યાએ આ બીજી જગ્યાએ આવે ને સારું કંઈ આ રોમ ટેકરી બેહવું હોય પછી વળી પેલા મોટા બોકરાઓમાં ઓટો મારતા આવું કે હવે અલગ અલગ ફરે જાય ને તો પકડી નહીં હવે એક જગ્યાએ હોય તો ફટ લઈને પકડી કાઢ આયા તો હસી કાલ ખોળવા પણ એ તો મેં ચો ઓછો કદી ના પકડો હોકા ફળે જ જતા બોલ્યા હતા મને ઘેરથી એટલે ન પકડો કદી હા થોડો બાલ્યુકા ફરતા આવો તમે નેતાળામાં જતા આવો એટલે આ છોકરું કોણ બેઠું તારે યાદ જ પણ હું બોડું ખાલી બે જોવા જવું પડશે મારું બેઠું શકું મારી એ સૈયા તો કોઈ અહીં બેઠો છે આટલો બધા હા કેમ આટલા અહીં બેઠો તું બસ ઘરની યાદ આવે એટલે કન્ને લાવ છો રિહાઈ જો આવ્યો છો તું ઓ ઘેરથી બોલ્યા તો રિહાઈ ને હારી એટલે ગોડા તું નીકળી જવા તારા ગયો કાલનો ને હાર્યો હે કાલનો નીકળ્યો આવડે જ ગોડા ના નીકળી જાય તારા માવેતર ઉપર શું વીતતી છે તને ખબર છે બધી એ તો પણ મારા પર કોઈ વિચારતા જ નહીં એને પોતે જ કીધું કે તું ઘેરથી નિહારી જાય મને કંટાળી પણ નિહાર્યો એટલે કાયા છે એટલે માવેતર કે તો ખરું કોઈ એવડી ના નીકળી જાય ચડે માવેતર ની શું વેદના છે તને શું અંદાજ છે હજી તમે જાણો છો જાણે મોટા થાય છે ને તમારા વસ્તાર આવશે ને જાણે છોકરું તમારું કહેશે તાને તમને ખબર પડી છે એ વાત સાચી પણ બોલ બોલ કરતા ને મને એકલા કોમ કરા કરતા હતા એટલે કરવું પડે હે વસ્તાર છો એટલે કરવું તો પડશે જ કે એ મોટા કર્યા છે તમને સાચી વાત હવે બોલ્યા ઘેરથી મને તો કંટાળો હતો ને હારી ચૂક્યા જા હેડ ઓય બ્યાય નહીં હોય હેડ હોય પેલા ચિત્તાને બધું ફરી જાય હારું આવડી નીકળી મત જાય છે ઘેર જતો રહેજે પાછો શું કીધું હજુ તો ટેતણ ભર્યા છે જો કે નીકળી પડ્યા છે મારે તર બે શબ્દ બોલ્યા નહીં સીધા હેડ્યા નહીં હવે કે આ વસ્તાર છે આજકાલના છોકરા કરી રહ્યા મોબાઈલ અને છોકરા બગાડ્યા છે વિચારતા જ નહીં માવેતર સત્ય નીકળી પડી છે બે શબ્દ કઈ સીધા હેડવાનું કર્યું લો થોડી નેતળામાં જ જાય એ ઘેર જતો રહેજે પાછો તમે તો થાક્યા ન હો કાલના ઓટમ ની થાક્યા હોય તમારે કસને તો ટોટિયા દુખાવા લાવાય અમાર તો બધા થાકી જાય છે વાત સાચી પણ શું કરીએ ન હોગવા દાન તો તારે વસ્તી હોબળ્યા મરી જાય તમને ખબર નહીં પડતી તારે જમવાનો ઘણો ખરાબ કાલના યાર તમે નાવાના હતા આ દીધા ઘેર હોયથી હોય લઈને રખડે જ જો તમે તો. નાવાની શું વાત કરો ખાવાય નહીં જવા દેવા તમને તો પણ તમે મારા હાથે રહીને થોડો ટેકો પૂરો રાતે પથરો પર હોવા રહ્યા તમે તો હું પતવા કર્યો ખુચી જોવા દેજે જુઓ તમે કોકરો બીજો આ જૂઠું બોલી
ભરતજી તારે જૂઠું બોલો પણ પથરો પર નતા હુવારે રહેતી પત્ર પર હુવા રહેતા પણ કોકરી જ ના કોકરીને તો હું બોલ્યો જ ન એટલે હડો કારણ આમ તો કોકરીઓ વળગી હોય યાર. તાણ પછી શું ભાઈ દર્શન બીજા કરવા આવ્યા છો ચાલો હા ભાઈ. અમે તો ભાઈ પાડોશના ગામનો છું હું હા હા. હું કોઈ દર્શન કરવા તમે જો દર્શન કરવા આવ્યા અમે દર્શન કરવા નહીં આયા. અમારે એક છોકરો ખોવાઈ ગયો છે ભાડે હોય ને તો આ ફોટો તમે ચાલુ વેત પૂછ્યું કાલ રહેન નાહી ગયું વેત પૂરી ભર હું ફોટો બતાડું તમને. એવડો ચો છોકરો તમારે પેલા રેન જતો રહ્યો છે છોકરો તો આવડો જ છે બાપલો જ છે. પહેણાવે હગુએ નહીં કર્યું ઓઢો હે. એવું છે એમ? હમ. એટલે તો રિહાઈ નાડો ના કે પહેણાયેલો હોય તો કદી ના હા ના એ વાત તો ખરી તાણ આ રહ્યો ફોટો એનો જુઓ તમે. એટલે હો ભાઈ આ છોકરો તો મારા હમણાં જ મારા જોડે છોકરા જોડે ગયો હતો કેટલા વાગ્યા કેટલા કલાક કેટલા દાડે દાડા તો જો વાત કરો હાલ કલાક મોરે તમે બે ત્રણ બેઠા હતા એ મને કહેતો હતો કે મારો થોડો બાપો બોલ્યા હતા ને હું રેન આવતો રહ્યો હું આખોટી ને એને મેકલે મૂકે ઘેર જતો રહ્યો એ એનો કર્મનો ફૂટેલો બાપ હું જ છું. હું જ બોલ્યો તો એને. એટલે પૂરો તમારે ખબર પડે કે નહીં પડતી પણ તમે એને પકડીને હાઈનરો ખોલાઈને એટલે બાપુ મને શીખર હું તો આકોટે મૂકે ઘેર જતો રહ્યો છોકરો વખો તાર બાપનો વખો મત પડાવી એમ કહે આકોટે મેકલી દીધો હું તો. ભલા માણસ તમારે ખાલી એટલું કહેવાનું હતું. આ મંદિર આવ્યો આ મંદિરે બેઠો તો બેઠો એમાં પોડું કાલી બેહી રહ્યો હતો પબ્લિકભાઈ એને તમારે ખોલાઈને રાળવીને તમારા કને રાજીને તમે મૂકવા ના આવો તાણે કે અરે હું તો પૈસા આલી દો તમને. મારી વાત તો આપડે પૈસા ને એવી ચો લાલચ છે મારા ને તમારી યાર પૂરું તમારે બુદ્ધિ પોકે કે નહીં પોકતી અત્યારના છોકરા તમારે આકોટાય ના આખોટાય પણ હવે આખોટી ના ચેડી શું કરવાનું કીધું? કાલના અમે તો લઈ રખડે તો કાલના અમે એટલે કાલ ના ફરીએ એ ખાધું નહીં પીધું નહીં રાતી વગર ઊંઘ્યાય નહીં. જોજો હું તો અડધો ખાધા વગર તો અડધો થઈ ગયો જુઓ એટલે પૂડો કુંડ જેવો તો થઈ રજૂ છે થી અડધો જેવો થાય આ અડધો તો ગળી ગયું હવે પરવડો હવે અત્યારની જનરેશન ચીજ છે તમને ખબર છે શા ધારણ તમે છોકરા આકોટા ને અત્યારે રિહન નીકળી જાય એટલે અત્યારના છોકરાને સાચવીને રખાય બોલવાનું પણ કેવું માપનું બોલવાનું નકર અત્યારના છોકરા ઘણા ખરાબ છે એ વાત સાચી છે. અમારી ભૂલ થઈ ગઈ. બોલવાના કચેંડાઈ અરે એ તો હોય હવે ને થોડું છોકરું આકોટા કરીને છોકરું કીધું ના રે લેવડો હું ના હોય તો પેલા પોખરા હંગા થવું તો ઈકોર જ જોઈએ લડના હોય હોય તો છે નહીં. નીકળી જો તો આપણે જઈને શું કરશો લે હેડજો તમે હળો હળો હું હંગા હેડજો. થાવ હળો વાઘ ખાઈ તો જાય છે કે અરે બાપુ ઈકન ચો વાઘ નહીં પણ મારું કેવું હળો જલ્દી ગોતો નકો કાના કરશે ને ઉપાધિ થાય છે કંકોડો હોય કંકોડો હોય એટલે ભાઈ આખા ભાઈને તો કંકોડા નહીં પડી છે એ ભાઈ ને કંકોડો ભાઈ તો હવા કાલની દ્યો વાત તો કંકોડો હો ગયો હે ને જાણે કોથળા ભરીને ગંદના મારા વેચે ભાઈ એવી વાત કરે. પણ આ મને કાલનો લઈને રખડા કોઈ કોમ ન હોય, મારા ઘેરે ના થતું કઈ નહીં મળતો ના તો હું કરું એ હેડજો. તમારે કુટુંબના છો છોકરાને ગોતાન કરો ગાલા પાછા એટલે છે કે કાકો ચોથી આવી ગયા સુખશાંતિ બેહવાય દેતા ને ખબર તો અમારે ઘેર ઓળ્યો ચેવી મારી નોખે એમ કરીને ઓળી કે ઘેર જતો રહે ઘેર જવરાતો છે જવરાતો મારી નોખે હતો કોઈ સુખશાંતિ રહો ને ઘેર જવું ને એ જવું ના હોત ને કાકો વળી ગયા ઘેર મીચી તો હેડ કે જવું જ ને બેહવા દે હાય હાય ચો હોવા દેજે અરે બાપા આ તો તીસુલિયા ગોઠો આવશું હે આ કાકા આ તીસુલિયા ગોઠો આવશું પોતા નહીં મારા ભાઈ આ બીજું મંદિર છે એવો હા હવે કણે માતાજી બેઠા છે કાકા તમારું નામ ભાઈ મારું નામ જોરુભા આ જોરુબા તમે મારા છોકરાને હોગવામાં મદદ કરજો હોત, મારા કરસનિયાને હોગવામાં મદદ કરજો. મારા ભાઈ એક ઇન્સાન નાતે હું તમને એ જ કરાવવા આવ્યો છું મુકો લાવ પોતાના બાપ ઉપર ચી વીતી મને ખબર છે ના હારું એના કર્યું, કારણે હારું મુકો લાવ એમને થોડું થોડું ખોડાવરાવું એટલે જડી જાય તો ટાઈમ સર છોકરો લઈને જતા રહો કે તમે કર્યું. મારો છોકરો દર્શે ને તો ભગવાન તમને બે છોકરા આલ છે, આવું હું વચન આલું તમને. અરે બાપુ મારા એક છોકરો છે એટલો ઘણો છે ને તો આવા નવા છોકરા પાકી ને તો આપણે તો મરી જઈએ એ વાત સાચી. ઘણું કાઠું હોય, જમાનો ઘણો ખરાબ છે. કાકા કાલ તો અમે ચુંડન બોખરે જતા ફર્યા મરી ગયા એવું એ જોરુબા ભરતજી જોરુબા નામ જોરુબા હા કાલે વાને તો અમારે પેલા બોખરા થઈ જશે માઈને હે આજે આ ધક્કો તારે મરી ગયા હવે બાપુ મરી ગયો ને એ છોકરો તો બધા ઘર ભેગા તો કાલના આવવાના નાયા ધોયા કે પડીએ આપડે મારા વાદે આયા દશી થઈને હવે વચમાં તમે દશી થાવ મને તો ના ના લાગે. એવું કોઈ નહીં કુટુંબમાં છો બધા એટલે હળી મળીને ગોતો તો જડી જાય ના ના ભાઈ એવું જ કરું એક દાડો થાક લાગશે તમને અને આ ભીખોજી તો કાલના અમારા હાથી આયા, નાયા વગર આયા હતા તે એવા ગંધોય તે બધું જે ગંધોય છે. બાર વાજો તો સારું કે ભીખોજી આયા હે નયા વગર તો ખોડાવરાવે એવું મત કોને કે જતા રહે હમણો નહીં એમ નહીં એમ અલ્યા પણ આ તો હું એ ભાઈ કહું કે રવા જો લે મત કો એવું કાલનો આવ્યો આરે નાયા વગર લઈને ફરવાનું આજ મને હા તો તમે આરામથી મારી વાત સાંભળો આ શિવમાન પૂછજો કાલનો ગંધાય મુયા ગંધાવું પણ હવે શું કરવાનું કહેજો. એટલે જ્યારે નહીં આવ્યા આ ટાઈમે પુનઃ નાવાનું હું જ્યાં રૂજી મારો કરસન્યો ની ચડે તાર રૂજી નાવું નહીં કે ખાવું નહીં પાછું. તમે આવો મને વચન આલો ત્રણ જણા ભેળા થઈ વચન આલેલું છે વચન આલો. હું તો નહીં આવું તને હને ભૂસે મરી તો એ તને તો ખાવાની જ મારા પડી ભાઈ છે. આપણે તમને લડી જશે એટલે હળો હું બતાવરાવ જોડે રહે લે હરજો. ને એવું બધું વિચારો મત કરો તમે
બીજું તમારા કરતી તો આ પરભારા ના હારે બાર ગામ નહીં તો કેટલો સપોર્ટ કરી આપણને વારું જોયું તે બારગામ ના રહ્યા ને એ અત્યારે આયા હે અમે કાલના પૂછે ઠોકાય રાતે તો ખાતું ને બેટા ઉલટી થાય સોળા બેઠા બેઠા ઉલટીઓ કરે હોય કણીઓ લેવડો તમે ખાતા વગર દર્શન શું કરે? કરાવો, છોકરો ગોતાવરાવો હેડજો. ચક્કર આવતા હશે એની તો કોકડમ પથરા ખવડાવ ભીખાજી ઓના કંથી તો આ કરસનીઓ મરી ગયો હોત ને તો ખોજી ગાલોત અને 12 દાડા રોઈને હું સોનો રોત 13મા દાડો હું ઉઠાડો તો નતો કાલ તમે એને બોલ્યા એ ઢોકળો દબાઈને હે તો પાર આવો તે વખત આવું કામ કર્યું હોત તો સારું હતું એ માર ભાઈ એવા વિચારો મત રાખો. એ તમારે એકના એક છોકરો છે, આ વિચારો મત રાખો. તમે કહેલા થાય તને તમને વસ્તારની ખબર પડી છે. આ જોરુબા મારું કેવું ખબર હે મારા એકના છોકરાના કશાલા ઓના વસ્તારનું ને ઓની ડોશીનું ને બધું શું થાતું છે હું તો એ વિચારું હું એ મત વિચારો, એ ઘરવાળા તે જે કરવું. આપણે હા આપણે કાલે વાત થઈ હતી કંકોડો હારી વાડી છે આ બીજો પકડો કાલ તો કંકોડો વેણે ના પણ આજ વા છોકરો તો હોગું હોગે ને કોઈ કોઈ ના આપણે તો કંકોળો દેવાનો. હા ભાઈ, હા એ એમને વસ્તાર તો કેર બતાવે છે. એમને તો કોઈ નહીં થાય. તમે આ તમારા છોકરાને ગોતવાન કરો તો ટાઈમસર જડી જાય તમને. તું એવું કરી લેશું માં આ કરસને નો હોગું લે કીધું કરસને હોય તો આ હોય તો કરશે હોગો હવે કરશન એ કરશન હવે તું થોડા દેજે દર્શન એ કરશન હવે કરશન તું દેજે દર્શન એ કરશન આ ઓય કુકવા પડે છે હેડો આગળ લે હેડજો તમે હેડજો શીખા એ તો આપણે ગમે જેવું કરે આપણે યાર આપણે કંકોળો છો કોણ એ તો માલું કરવાનું કરશે ને આનું એ જ કરું હું લેહડો એને ચીડી ચીડી ભાઈ ભાઈ હા એટલે ભાઈ આ શું કરો તમે યાર? છોકરા ગોતવા આવ્યા, મસ્તી કરવા આવ્યા. ના ના ઓગવા જાય મસ્તી કાઢવી હોય તો ઘેર ના કાઢો તમે ના, ભાઈની વાત કરું હું. આ ભાઈ રે કે ભીખોજી એમનું નામ? ઓ ભીખોજી ભીખોજી સાચી જો હા આરે ભીખોજી હા આરે ભરતજી હા પેલા રે હા. તો જા આજે મોઢા ફરે. તો જા વળી અરે આર્યા. આ દેખાતા નહીં વિરાય સોમોજી હા હા ચોગડો ને બરાબર એમને પૂછ્યું. અને મારું નામ અશુભા આશુભા. હા હા આશુભા. લેવડો હેડો તમે ફટાફટ હોજીને વતાડજો પાછા તો ટોયકા પાડો. લે કરશન લે આઈને તાર બાપને થોડો દર્શન. ભાઈ જો મત તો બહાર આય. તાર બાપાને દર્શન આલ થોડા. દર્શન તો આલ્યા તો પેલો ઘોઘડો દબાઈ નો ખોત ને તરત વાટીસ કરો એટલે અમાર ભાઈ ઘોડો નહીં દબાવો તમે હાલ જણવા ગોતવાન કરો કે લે કંટાળેલા બોલીએ હું કરી બાપુ કંટાળેલા બોલીએ દુર્બા કંટાળી અરે ગયા. કંટાળો ના હોય યાર આશુભા. આવું કાલના શું? ભૂસા દશા ફરીએ હાય. પાણી પાણી પીવું હોય તા ચોખ્ખું પરબ છે પી લેજો પાણી જરા. પીજો તરસ રાખજો પાણી પીને સુબા બેસી હમો કરી થોડી વાર જો લોકેશન કેવું છે એનું? સારું હો તમારા ગામમાં તો કેવું હોય મારું ગામ નહીં ભાઈ આવ્યું. હા આ તો બાજુ ભગવાન હોય હું પાટો રહું થોડો પેલા હોય આવતો જાતો રહું. એવું છે પેલા ઢોર પાવા અરે હોય આવતા હે એટલે બાપુ ઢોર પાવા નહીં આવતો પણ હોય આવતો જાતો રહું દર્શન કરવા. હા એટલા આયેલા હશો એટલે કેતા હશો અમને તો બરાબર કોમે બોતાયા જે હોય ને યાર બરાબર દાઢું બોલે છે દોઢ પગાર. કાજી પાણી પીજો પાછા પીવાનું હોય. લે બસ લે પોતા હું આ પાણી રે પી લે, શુભા. નોરે કરતા નહીં. એટલે આ પેલો કરસને ને પેલો ભેગો બેઠો છે ટોળકામાં અલ્યા એ કરસન્યો ને હે ઓદરો હોય ખરા મૂર્ખા. કદાચ કે મરી ગયો ને એવો અવતાર આવ્યો હોય તો કરસન્યા નો એટલી વારમાં એવો અવતાર તો ચાલી જાય આ તો ભગવાન તો ઢસ દે ઢસ કઈ ન કરતા તો લે આ તો પહેલી વાર ઓબલી માર બેટો અવતાર તો મરી જાય ચીડી 12 દાડે આવે ને આ તો પછી ઢસ દે ને ઢસ આ અવતાર તો ભગવાનની ઈચ્છા થઈ ગઈ હોય સ્વિચ ચાલુ કરી દીધી હોય ને બંધ કરી દીધી હોય તો થઈ જાય વળી એ વાત સાચી છે જો કા મારા છોકરાને હોગવા આયા દુશ્મન તો મારવા આયા હે કોઈ સમજણ પડતી નહીં મને તો ઓય ઓય હકે ના દે. ના એ તો ચોઈ નહીં ભીખાજી તમારા છોકરા તમે તો મન ખરાબ કરે યાર ઘેર વગર સુખી રોટલો તો ખાતો નહીં હું મકાઈઓ ખાવા આવે એમ તો કહું તાણ મુજે ભાઈ ચર્ચા આ પેલા કર્યા સાઈડ જોઈએ તો અશુભા બબલો ચર્ચા કર્યા કે પેલું કોઈ ગોતવાન કરો તાણે ટાઈમસર. મને હેડજો તમે